તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાવ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું એની મને વાત કરો. દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાर्टी अंदर फंडिंग आपको पड़े. अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा, मैं हैंड टू हैंड फोन करके मैं निकल जाऊंगा. અને ઓમ પ્રકાશે મને કીધું 21 लाख रुपया पार्टी अंदर फंड आपो तो તમને ટિકિટ મળે. ठीक है, आपकी भी बख्शिश हो जाएगी. अगर मेरा टिकट में नाम आपका आ गया तो बात क्योंकि आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है. वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें करते. મારી વાઇફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 लाख रुपया હું તમને આપીશ. वैसे डिले हो गया, अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है. ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે, તમારી ગણતરી ક્યાં સુધી, એટલે મેં એને 5 लाख રૂપિયાની કીધી. તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 लाख સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. નવનીત નાવળિયા કે જેમણે પૈસા લઈને ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. નવનીત નાવળિયાએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. દિલ્હીથી ઓમ પ્રકાશ નામનો વ્યક્તિ સુરત આવ્યો હોવાનો દાવો છે, જ્યારે ઓમ પ્રકાશ પાર્ટીનો સહયોગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 1 માટે ટિકિટ માટેની વાતચીત શરૂ થઈ. નવનીતે પોતાની ધર્મપત્નીને ટિકિટ આપવાની માંગ કરી. પ્રથમ 21 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. પછી રકમ 18 લાખ સુધી ઘટાડાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું. બાદમાં 5 લાખમાં ટિકિટ ડન કરવાની વાત થઈ. અંતે 7 લાખ રૂપિયામાં એ સોદો જે છે તે નક્કી કરવાનો દાવો કરવામાં આવ્યો, જ્યાં 5 લાખ પહેલા અને 2 લાખ બાદમાં આપવાની વાત થઈ. 3 લાખ રૂપિયા સુરતમાં અલગ અલગ જગ્યાએ આપ્યા હોવાનો ખુલાસો થયો, જ્યારે 2.5 લાખ રૂપિયા નીલકંઠ પ્લાઝા પાસે આપ્યા હોવાની પણ વાત છે, જ્યારે 50,000 રૂપિયા મોટા વરાછા વિસ્તારમાં આપ્યા. બાકીના રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ટિકિટ ન મળે તો રિફંડની ખાતરી પણ આપવામાં આવી હતી, જ્યારે પત્નીને ટિકિટ ન મળતા ફરી એમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ ફોન ઉપાડવાનું જે છે તે તેમણે બંધ કરી દીધું. ઓમ પ્રકાશ સાથે વાતચીત કરવાનો એમણે પ્રયાસ કર્યા તો એઓએ જવાબ ન આપ્યા, કારણ કે પૈસા લઈને ત્યાંથી નીકળી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. જ્યારે નવનીત નાવળિયાએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધતાની સાથે જ ફરી એકવાર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર કાળો દાગ જે છે તે લાગતો જોવા મળી રહ્યો છે. પૈસા લે અને ટિકિટ વેચણીના ગંભીર આરોપ જે છે તે અત્યારે સુરતમાં લાગી રહ્યા છે. ત્યારે નવનીત નાવળિયા છે તેમણે પોતાની ધર્મપત્નીને ટિકિટ આપવાની વાત કરી હતી. લાખો રૂપિયા લઈ અને ટિકિટ આપતા હોવાનો ખુલાસો કરતા નવનીત નાવળિયા છે તેમણે વાત કરી હતી. જોકે એમણે એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ત્યાં પૈસા લેવા માટે આવે છે, એમની સાથે વાતચીત કરે છે, તેમનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું. ત્યારબાદ પોલીસ કમિશનરમાં તેમણે રજૂઆત કરી અને ફરિયાદ પણ નોંધાવી છે. एक तो आपने पूरा पेमेंट भी नहीं करा. ना वो हो जाएगा, टेंशन मत लो. अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा, मैं हैंड टू हैंड फोन करके मैं निकल जाऊंगा. हाँ तो लड़के को मैं फिर अभी रोकूंगा. अभी फिर रोको उसको, शाम तक रोको. वो आधे का मैं बोलूँगा कि आधा आया आधा बोले शाम तक, तो फिर मेरे को वो बोलेंगे कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम. समझाना पड़ेगा उनको. एक तो थोड़ा ठीक है, आपकी भी बख्शिश हो जाएगी. अगर मेरा टिकट में नाम आपका आ गया तो बात अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो कितने बजे तक बता दोगे आप. मैं आपको 6:30 बजे तक बता देता हूँ. 100% कोशिश करो इधर उधर से मैं बस अभी वही काम कर रहा हूँ. अभी तक मैं सिटी में था, सिटी से घर आया, घर आके मैं मुंह धो. आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है. वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें करते. नहीं. इसलिए वैसे डिले हो गया, अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है. ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक पहुँच गया. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 ની અંદર મારી વાઇફ લિપ્સાબેન નવનીતભાઈ નાવડિયાના નામથી દાવાદારી કરાવી હતી. એ સમયમાં દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ
એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાર્ટીની અંદર ફંડિંગ આપવું પડે તો પાર્ટી તમને મેન્ડેટ આપે અને તમે ચૂંટણી લડો અને પછી તમે કોર્પોરેટર બની જાઓ. એટલે મેં ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે. એટલે ઓમ પ્રકાશે મને એવું કીધું કે ચોક્કસપણે હું તમને ઉપરથી વાત કરીને કાલે ફોન દ્વારા તમને જણાવી દઈશ. એટલે મારામાં ફોન આવ્યો અને ઓમ પ્રકાશે મને કીધું 21 લાખ રૂપિયા પાર્ટીની અંદર ફંડ આપો તો તમને ટિકિટ મળે. એટલે મેં કહું મારા પાસે ભાઈ એટલા બધા પૈસા નથી, સામાન્ય માણસ છું. એટલે મને એને એવું કીધું કે તો 18 લાખ રૂપિયા. મેં કહ્યું ના, મારે 18 લાખ રૂપિયામાં નથી મેં કહું ટિકિટ જોતી. તો એ લોકોએ મને એવું કીધું ઓમ પ્રકાશે કે તમારી ગણતરી ક્યાં સુધી. એટલે મેં એને 5 લાખ રૂપિયાની કીધી. તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 લાખ સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં. મેં કહું ના, 11 લાખ મારા પાસે થાય નહીં, મારે શું કામ એવા ખોટા વાયદાઓ કરવા. તો 5 લાખ રૂપિયામાં પછી એને મને એવું કીધું 7 લાખ રૂપિયા સુધી તમારું ડન કરાવી દો એમ. એટલે મેં કીધું હું અત્યારે 5 લાખ રૂપિયા આપીશ, જેવું મારું નામ કેન્ડિડેટમાં, મારી વાઈફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 લાખ રૂપિયા હું તમને આપીશ. અને હકીકતની અંદર મારું કોઈ નામ જાહેર થયું નહીં. અને મેં ઓમ પ્રકાશને ફોન કરીને એવું કીધું કે મારા પૈસાનું શું, મારા પૈસા મને રિફંડ આપો. જ્યારે મેં એ લોકોને પૈસા આપ્યા ત્યારે મેં કમિટમેન્ટ કરી હતી કે તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાઓ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું, એની મને વાત કરો. તો એને મને એવું કીધું હતું કે જ્યારે તમારી ટિકિટ ના આવે તો પૈસા ચોક્કસપણે રિફંડ તમને કરાવવાની જવાબદારી મારા માથે. તો મેં ઓમ પ્રકાશને ચોક્કસથી ફોન કરીને એવું કીધું ભાઈ મારું નામ ડિક્લેર નથી થયું, મારી વાઈફનું નામ નથી થયું, તો મને મારા પૈસા રિફંડ કરી દો. તો મને કે 4-5 દિવસનો સમય લાગશે. 4-5 દિવસના સમય જતા આકાશ મિશ્રા નામના વ્યક્તિનો આમ આદમી પાર્ટીનો એક હવાલા કૌભાંડ આપણે ખુલ્લું પડ્યું. તો સુરતની અંદર આવેલા દિલ્હીના સહયોગી 20 થી 22 લોકો હતા. એ બધા લોકોને સુરત શહેરની ટીમે, સુરત શહેર આમ આદમી પાર્ટીની ટીમે આ લોકોને અંડરગ્રાઉન્ડ કર્યા છે. અને ચોક્કસથી આ જે ઓમ પ્રકાશ કરીને છે એમની જોડે મારે કોઈ વાત થતી નથી. અને બપોરે મને નિર્ણય મેં લઈ લીધો કે ભાઈ એક ફરિયાદ ટાઈપ કરાવીને પોલીસ કમિશનર કચેરી ખાતે આપીને અને આના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય પગલાં લે એવી મારી આશા છે. ઓમ પ્રકાશ કોણ છે અને ફરિયાદમાં કયા નેતાનું નામ? ઓમ પ્રકાશ દિલ્હીથી આમ આદમી પાર્ટીએ બોલાવેલા એક સહયોગીના ભાગરૂપે કામ કરવા વાળા વ્યક્તિ છે. અને ફરિયાદની અંદર મેં રજનીભાઈ વાઘાણી છે, રામભાઈ ધડુક છે, ધર્મેશભાઈ ભંડેરી છે, આ બધા લોકોના મેં નામ અંદર એડ કર્યા છે. અને એ લોકોના કારણથી મેં નામ રીઝનથી મેં નામ એડ કર્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.